વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ। આજે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 લેક્ચર નંબર 9 અધૂરો મૂકેલો પાઠ આ લેક્ચરની અંદર આપણે વિગતવાર જોઈએ। તો મિત્રો જેની અંદર આપણે ડેલાઉસીની નીતિ પ્રમાણે કયા કયા સુધારા થયા અહીંયાથી બાકી મૂકેલું આગળના કયા કયા ગવર્નર જનરલ ભારતની અંદર આવેલા એક પછી એક ગવર્નર જનરલ આવેલા એમાંના અમુક ગવર્નર જનરલો જે છે એ મહત્વપૂર્ણ સાબિત થયેલા તેમાંનો એક ડેલાઉસી હતો। આ ડેલાઉસી પણ ભારતની ધરતી ઉપર હિન્દુસ્તાનની અંદર એને થોડા પોતાના કંપનીને ફાયદો થાય એવા હેતુસર ભારતમાં સુધારા કરવાનો વિચારે અને અંતે સૌપ્રથમ એ કહેવાય કે બે ભાગમાં તમને ટોપિક આવે કે 3 માર્કમાં આવે તો પણ આવડે એટલે જેટલા સુધારા કર્યા છે તમે કલર ચોકથી લખેલા છે તમને યાદ રાખવામાં સરળતા થઈ જાય એટલા માટે। તો મિત્રો ડેલાઉસી સુધારાવાદી કયા કયા કાર્યો કરીને ગયો તો એમાંનું સૌથી પહેલા ડેલાઉસીના સમયમાં ડોટ ડોટ એટલા માટે કર્યું છે વારંવાર લખવું પડે નહીં આગળના વાક્યો બરાબર કે ડેલાઉસીના સમયમાં ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ઈસવીસન 1853 માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી। આ પહેલો સુધારો અને આ સુધારો એમને એટલા માટે કરેલો હતો કે પોતાની ચીજવસ્તુઓ કાચો માલ લઈ જવા તૈયાર થયેલો માલ બજારની અંદર ઝડપથી પહોંચાડવા માટે સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે આમ શસ્ત્રો સરંજામ વગેરે એક જગ્યાએથી દૂર દૂર સુધી ઝડપથી પહોંચાડવા માટે તેમને ભારતની અંદર રેલવેની જરૂરિયાત ઊભી થતા તેમણે ભારતમાં સૌપ્રથમ વખત 1853 માં રેલવેની શરૂઆત કરી। ક્યાં કરી તો કે સૌથી પહેલા મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી। મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી એટલે એનર્જીનું સેન્ટર હશે। હવે આના ઉપરથી આપણને 12મી લેવલની વાત કરી આપણા ટોપિકની અંદર કે આપણા પાઠ્યપુસ્તકમાં કદાચ નહીં હોય કે ભારતમાં રેલવેની શરૂઆત 1853 માં થઈ તો વિશ્વમાં ક્યારે થઈ હશે આવો સહજ આપણને પ્રશ્ન થાય તો આપણે એનો જવાબ આપી શકીએ કે 1830 ની અંદર ભારતની અંદર જે રેલવે થઈ એવી જ વિશ્વની અંદર 1830 ની અંદર સૌપ્રથમ વખત ક્યાં આગળ તો કે લિવરપૂલ અને માન્ચેસ્ટર વચ્ચે થઈ હતી। વિશ્વની અંદર રેલવેની સૌપ્રથમ શરૂઆત 1830 માં લિવરપૂલ અને માન્ચેસ્ટર વચ્ચે થઈ હતી તો ભારતની અંદર રેલવેની સૌપ્રથમ શરૂઆત ડેલાઉસીના સમયમાં 1853 માં મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ હતી। હવે અંગ્રેજો વયા ગયા સમજો તો પછી રેલવેને તો જોડે લઈ શકે એમ હતા ને 1853 માં એમણે જે શરૂઆત કરેલી ઈ 1947 માં ભારતને આઝાદી પ્રાપ્ત થઈ ત્યાર પછી રેલવેનો ઘણો ખરો વિકાસ થઈ ગયો હતો તો આ વિકાસને ઈ જોડે લઈ જઈ શકે એમ ન હતા। આથી તેમને ભારતની ધરતી ઉપર જે શરૂઆત કરી છે ઈ રેલવેને અહીંયા મૂકીને જવાની ફરજ પડતા આ રેલવે ભારતને ઉપયોગી બની। એક સુધારો આપણને એમના તરફથી ઉપયોગી બન્યો હતો એમના સ્વાર્થમાં। ત્યારબાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આધુનિક ટપાલ સેવા શરૂ થઈ। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આધુનિક ટપાલ સેવા શરૂ થઈ। આ ટપાલ સેવા છે ઈ પણ એમ કહેવાય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનો સંદેશો ઝડપથી પહોંચાડવા માટે અને ઝડપથી મેસેજ પહોંચતાની સાથે ઝડપથી કંપનીને એક્શન લઈ શકાય એવા હેતુસર એમને શરૂઆત કરેલી તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે આધુનિક ટપાલ સેવા છે એ પણ શરૂ ડેલાઉસીના સમયમાં તેમજ ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના એટલે સરકારી જે મકાનો બનવા લાગ્યા સરકારી જે કચેરીઓ બની એના બિલ્ડિંગો જે ચણાવવા લાગ્યા કોઈ પુલ છે કોઈ બિલ્ડિંગ છે કોઈ એમ કહેવાય છે કે રસ્તાઓ છે વગેરે સરકારી બાંધકામ ખાતાની સ્થાપના પણ ડેલાઉસીના સમયમાં થઈ જેનાથી પણ ભારતની અંદર એક બાંધકામ ક્ષેત્રે ઘણો જ વિકાસ આપણને થયો અને એ આપણને ઉપયોગી બન્યો કારણ કે આ બધી સંપત્તિ જે છે એ કેવી હતી
તો કે અંગ્રેજો પોતાની સાથે ઇંગ્લેન્ડ જગ્યાએ ગયા ત્યાં એને જોડે લઈ જઈ શકે એમ હતા નહીં. કારણ કે તમે ઉદાહરણ તરીકે કોઈ બિલ્ડિંગ બનાવી છે તો બિલ્ડિંગ જોડે લઈ જઈ શકે એમ હતા નહીં. હવે આ વસ્તુ એને અહીંયા મૂકી જવાની ફરજ પડી. ઉદાહરણ તરીકે આપણે લાલ કિલ્લો છે, બરાબર? તો લાલ કિલ્લાની સ્થાપના એ સમયના રાજાએ કરી હશે તો એ રાજા એમ કહેવાય કે જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એ પોતાની સ્થાવર જંગમ મિલકતને પોતાની સાથે લઈ જઈ શક્યો નથી. હા, એનો જમાઈ એની અંદર જે એવી વસ્તુ હતી કે બેસવા માટે મયુરાસન બનાવેલું, તો એ મયુરાસન છે એનો જમાઈ નાદિર શાહ ઈરાન લઈ ગયો છે. એવી અમુક વસ્તુ જોડે લઈ ગયા છે પણ બાકીની વસ્તુ લઈ જઈ શકાતી નથી. આથી એ ભારતને ઉપયોગી બની છે. એવી તો કેટલી વસ્તુ છે પણ એ બધી જાહેર બાંધકામની નહોતી. અમુક તો રાજા રજવાડાઓ હતા એમને પોતાની રીતે બનાવેલી હતી. તો એ પણ અપુત્ર અવસાન પામતા એ પણ સરકારના હસ્તક આવતા એ પણ એક અજાયબી માની જાય છે. હવે ભારતની અંદર ચોથો સુધારો એનો હતો અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. એ વખતના ગવર્નર જનરલ લોર્ડ મેકોલે ના પ્રયત્નથી ભારતની અંદર એમ કહેવાય કે અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. પણ ડેલાઉસીના સમયની અંદર અંગ્રેજી આપતી શાળાઓ શરૂ થઈ. અંગ્રેજી ભણેલા યુવાનોના વર્ગ ઊભો થયો. કારણ કે અંગ્રેજોને પોતાનો વેપાર આંતરરાષ્ટ્રીય લઈ જવા માટે એને ઇન્ટરનેશનલ લેંગ્વેજ અંગ્રેજી ભણેલા યુવાનોની જરૂરિયાત ઊભી થઈ. અંતે તેમને એવો વિચાર આવ્યો હશે કે આપણે ભારતની અંદર આવા અંગ્રેજી ભણેલા યુવાનો, કારણ કે ભારતનો કારીગર કેવો હતો આપણે સૌ જાણીએ છીએ કે ભારતનો કારીગર એક તો ખંતથી મહેનત કરનાર, નીતિમત્તાથી કામ કરનાર અને એમ કહેવાય કે માલિકને વફાદાર થઈને કાર્ય કરનાર ભારતનો કારીગર વર્ગ કુશળ કારીગર હતા. આ કુશળ કારીગરોને જો થોડુંક શિક્ષણ આપવામાં આવે તો એના કરતા આગળ નીકળી જાય. એટલે એને અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી. હવે આ અંગ્રેજી કેળવણી જે છે એનાથી અંગ્રેજોને એક મોટું નુકસાન થયું. કારણ કે અંગ્રેજી ભણેલો વર્ગ ઊભો થતા અંગ્રેજોને એમ હતું કે આપણા ઉપયોગમાં આવશે, પરંતુ એને દેશની જનતાની અંદર જાગૃતતા ફેલાવી કે આપણને આ હક મળવા જોઈએ. શિક્ષણ એ વખતના સમયમાં 5% લેવલે હતું. ધીમે ધીમે આ ભણેલાનો વર્ગ ઊભો થતા એને જાગૃતતા ફેલાવી અને શિક્ષણનો દર ઊંચો આવતા લોકોની માંગમાં વધારો થયો. અંતે અંગ્રેજોને હિન્દુસ્તાન મૂકીને જવાની ફરજ પડી. આ સુધારો એમને ભારે પડ્યો. ત્યારબાદ ભારતની અંદર બાળ લગ્ન પર પ્રતિબંધ અને વિધવા પુનર્લગ્નની છૂટ આપતો કાયદો બનાવ્યો. હવે ડેલાઉસીના સમયની અંદર કેટલા એવા કુરિવાજો હતા કે જે સમાજને દૂષણરૂપ માનવા પડતા અને સમાજને ગેરરીતિ તરફ દોરતા, સમાજને એમ ઊંડી ખાઈની અંદર ધકેલી શકે એવા કુરિવાજો પ્રવર્તમાન હતા. ત્યારે આ કુરિવાજોની અંદર સૌથી વધુ પ્રમાણની અંદર બાળ લગ્ન, દીકરીને દૂધ પીતી કરવી અને વિધવાને સતી કરવી, એટલે કે એનો પતિ મૃત્યુ પામે તો એની સાથે સાથે એને પણ એની ચિતામાં સળગાવી દેવી. બાળ લગ્ન તો નાની ઉંમરની અંદર દીકરા દીકરીને સમજણ ન હોય એવા સમયની અંદર પણ એના લગ્ન કરી દેવામાં આવતા. ત્યારબાદ એમ કહેવાય કે બાળકીને દૂધ પીતી કરવી. દીકરી જન્મે એટલે એને દૂધનું એક મોટું પાત્ર લઈ એની અંદર જબોરવામાં આવતી, અંતે મૃત્યુ પામતી. આમ આ કુરિવાજોની અંદર પણ પ્રતિબંધ મુકતા કાયદા લગાવવાનું કાર્ય ડેલાઉસીના સમયની અંદર જે તે અધિકારીઓ દ્વારા કરાવવામાં આવતું હતું. એટલે એ સમયે બાળ લગ્ન પર પ્રતિબંધ. આજે અમુક જગ્યાઓ પર આવા બાળ લગ્ન ચાલતા હોય છે તો આપણે પણ જો ધ્યાનમાં આવે તો સરકારનું ધ્યાન દોરવું જોઈએ મિત્રો, જેથી કરીને એ બાળકને પોતાના ભણવાની તક પૂરી મળે, પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે અને સમાજનું બોજ એના માથા ઉપર આવશે તો એ વિકાસ સાધી શકશે નહીં. એટલે મુક્ત મને પોતાનો વિકાસ સાધી શકે ત્યાર પછી સરકારી એજ મુજબ એના લગ્ન થાય. એ હેતુસર આ બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને વિધવા પુનર્લગ્નની છૂટ આપતો કાયદો બનાવ્યો. એટલે કે વિધવાઓ પુનર્લગ્ન કરી શકે. નાની ઉંમરની
પતિનું મૃત્યુ થયું હોય તો એ સ્ત્રીને કોઈ પણ બીજી જગ્યા ઉપર લગ્ન કરી શકે એવો એક કાયદાથી એમ કહેવાય છે કે એને છૂટછાટ આપવામાં આવી. ત્યારબાદ આગળ સુધારો તેમજ તેને કંપનીના વહીવટમાં ઘણા સુધારા કર્યા. આ ઉપરાંત અનેક સુધારાઓ કર્યા કંપનીના વહીવટમાં. આમ ડેલાઉસી શું કહેવાયો? સુધારાવાદી કહેવાય. હવે 2 માર્કમાં કે 3 માર્કમાં આવે તો આપણે યાદ રાખવામાં સરળતા થાય એટલી જ રહે કે રેલવેની શરૂઆત 1853માં મુંબઈથી થાણા વચ્ચે ડેલાઉસીના સમયમાં થઈ. આધુનિક ટપાલ સેવા શરૂ થઈ એના સમયમાં. જાહેર બાંધકામ ખાતાની શરૂઆત થઈ. અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ. બાળ લગ્ન પર પ્રતિબંધ અને વિધવા પુનર્લગ્નને છૂટ આપતા કાયદા ઘડાયા. તેમજ કંપનીના વહીવટની અંદર પણ એને ઘણા સુધારા ફેરફાર કર્યા. આમ અંતે ડેલાઉસી સુધારાવાદી કહેવાયો. હવે આપણે કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરોને જોઈએ છીએ. તો કંપની શાસનની ભારત પર કઈ આર્થિક અસર થઈ? એમાં 2 પ્રકારની અસર આવે. એક આર્થિક અસર આવે અને એક સામાજિક અસર આવે. એમાંની આપણે આર્થિક અસર અત્યારે જોઈએ છીએ. તો ભારત દેશ એમ કહેવાય જો કોઈ પણ રાજા હોય, કોઈ પણ પ્રધાન હોય કે કોઈ પણ નેતા હોય એના અનુશાસન નીચે ઘણા બધા એમ કહેવાય છે કે સારા અને ખરાબ અનુભવો થતા હોય. એમાંના એમ કહેવાય છે કે અંગ્રેજોની ભારત પર આવતાની સાથે જે ભારતના સમાજને મોટી અર્થતંત્રને નુકસાની ગઈ હોય તો કઈ ગઈ છે એ હેતુસર આપણે જોઈએ. એનો એક ટોપિક કે આર્થિક અસરો ભારત ઉપર ઇંગ્લેન્ડના અંગ્રેજોની કઈ થઈ. તો ભારત દેશ છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વમાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. આપ સૌ જાણો છો કે ઘણા વર્ષોથી આર્થિક ક્ષેત્રે જો આપણે આગળ સ્થાન ધરાવતા હોય તો જ વિદેશમાંથી અનેક પ્રજાઓ ભારતની અંદર વેપાર અર્થે આવે. આપણે જાણીશું કે ભાઈ બંગલો હોય, કરોડપતિ હોય, એના બંગલાની અંદર બેદરકારીના કારણે ચોરી થાય અથવા જાણબેધુ વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવે. પણ આપણે એવું ક્યારેય નહીં સાંભળ્યું હોય કે ફૂટપાથ ઉપર એક ઝૂંપડું હતું, ઝૂંપડાની અંદર ચોર ચોરી કરીને ગયો. ન જાય, કારણ કે એને ખબર જ છે કે આની અંદર મારી પાસે છે તો આની પાસે છે, આની પાસે બંગલો છે તો એની અંદર કાંઈ આપણને મળશે. એમ વિશ્વના કેટલાય એવા દેશો હતા, એમાંથી ભારત ઘણા વર્ષોથી સમૃદ્ધ હતો આર્થિક ક્ષેત્રે. એટલે એને લૂંટવા માટે વિશ્વની અનેક પ્રજાઓ ભારતમાં આવેલી. એમાંના અંગ્રેજો પણ ભારતમાં આવેલા. તો ભારતના અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનના 100 વર્ષના ગાળામાં ભારત એમ કહેવાય છે કે કાચો માલ પેદા કરનાર અને તૈયાર માલ બજારની અંદર વેચવા નો એક હબ એટલે કે બજાર બની ગયો, કેન્દ્ર બની ગયો. 100 વર્ષના કંપનીના શાસનમાં ભારત શું બની ગયો? કાચો માલ તૈયાર કરનાર એટલે પેદા કરનાર અને ઇંગ્લેન્ડના બજારમાં તૈયાર થયેલો માલ વેચવા માટે બજાર બની ગયો. ઈસવીસન 1708 થી 1756 ના સમયમાં બંગાળ, જો 1708 થી 1756 એટલે અંદાજે 50 વર્ષના સમયગાળામાં બંગાળ, ભારતનું એક બંગાળ વિસ્તાર છે, પશ્ચિમ બંગાળ વિસ્તાર. તો એ બંગાળનું એ કેવો હતો? એક મોટો અને જાગૃત અને સમૃદ્ધ પ્રાંત હતો. હવે આ સમૃદ્ધ પ્રાંત એ સમયના ગાળામાં એમ કહેવાય છે કે સૂકો મેવો ખાસ એટલે કે આટલી વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો. એક સૂત્રની મદદથી આપણે યાદ રાખીએ બંગાળ કંપની શાસનમાં કઈ કઈ વસ્તુની યુરોપના દેશોમાં નિકાસ કરતો. 1 માર્કમાં 2 માર્કમાં ક્વેશ્ચન આવે તો તમને આવડે. તો કે સૂકો મેવો ખાસ, તો સમૃદ્ધિ હોય ઘરની અંદર તો ખાય, ન ખાય. શું એટલે? સુતરાઉ કાપડ, કાચું રેશમ, મલમલ, ખાંડ, શણ ની યુરોપના દેશોમાં નિકાસ કરતું હતું. ભારત આટલી વસ્તુની નિકાસ કરતો એટલે બંગાળ. પરંતુ ઘટના એ સમયે એવી બની કે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે ખબર પડે ને, એક જ રાજ્યની અંદર 2 રાજાઓ દ્વારા જુદી જુદી શાસન પ્રણાલીથી શાસન ચાલતું હોય, વહીવટ ચાલતો હોય તો એને દ્વિમુખી શાસન પ્રણાલી કહેવાય.
એક પ્રજાના નિયમો બનાવે અને એક કર ઉઘરાવે. આવી અલગ અલગ દ્વિમુખી શાસન પદ્ધતિના કારણે એમ કહેવાય કે ભારતને અર્થતંત્રની અંદર મોટો ફટકો પડવા લાગ્યો. અહીંયા સુધી ભારત સમૃદ્ધ હતું, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળની આર્થિક સ્થિતિ નબળી પડી. પ્રાચીન સમયની અંદર અંગ્રેજો ભારતની અંદર આવ્યા એ પહેલા ભારતના ગામડાઓ તમે જો સ્વાવલંબી અને સમૃદ્ધ ગામડાઓ અન્યાય મહેસૂલ નીતિને કારણે ગરીબ અને પરાધીન બન્યા, કંગાળ બની ગયા, બીજા ઉપર આધાર રાખનારા બની ગયા. જે ગામડાઓ પોતાનું ભરણ પોષણ સ્વાવલંબન પોતે જાતે જ સિદ્ધ કરતા હતા એવા ગામડાઓ પણ અંગ્રેજોની આ કૂટનીતિ, અન્યાય ભરેલી શાસન નીતિ, અન્યાય ભરેલી મહેસૂલી નીતિ, એટલે કે ભાઈ તમારે આટલો કર ભરવાનો ફરજિયાત આવક આવે કે ન આવે, જો દુષ્કાળ પડ્યો હોય, ઉત્પાદન કે આવક ન થઈ હોય તો કંપનીને નુકસાન ન જાય એવા હેતુસર ડબલ કર નાખવાની નીતિ હતી. એટલે ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ કે કારીગર વર્ગ કે ગામડાના ગૃહ ઉદ્યોગો વગેરે પડી ભાંગે. અંતે એમ કહેવાય છે કે સંપૂર્ણપણે ગામડું કંપનીને આધીન બની જાય. આવી અન્યાય ભરેલી નીતિને કારણે પ્રાચીન સમયની અંદર સ્વાવલંબી અને સમૃદ્ધ ગામડાઓ અન્યાય મહેસૂલ નીતિને કારણે કેવા બન્યા? ગરીબ અને પરાધીન બન્યા. અંગ્રેજ સરકારની અન્યાય જકાત નીતિ છે. અંગ્રેજ સરકારની આવી અન્યાય ભરેલી જે જકાત નીતિ છે એનાથી ભારતના ધીમે ધીમે ગૃહ ઉદ્યોગો પડી ભાંગવા લાગ્યા અને કારીગર વર્ગ, ગૃહ ઉદ્યોગો પડી ભાંગે એટલે ઘરની અંદર ધારો કે ગૃહ ઉદ્યોગમાં 5 કારીગર કામ કરતા હોય તો 5 કારીગરોને ઉદ્યોગ ધંધો બંધ થઈ જતા બેકાર રહેવાની ફરજ પડે. અંતે ઈ કારીગરને આવક ન મળતા તે ગરીબ બને અને બેકાર બન્યા. આમ ધીમે ધીમે એ લોકોની સ્થિતિ કેવી થઈ તો કે એ લોકોને પોતાના ગામને મૂકી સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબની અંદર થવાની અને શહેરની અંદર રોજીરોટી કમાવાની ફરજ પડતા તે લોકો શિક્ષણ પ્રાપ્ત ન કર્યું હોવાથી શહેરના મોટા ઉદ્યોગોની અંદર શોષણનો ભોગ બનવા લાગ્યા અને એમ કહેવાય છે કે ગંદા વસવાટોમાં રહેવાની ફરજ પડી. જે તે હલકો ખોરાક ખાવાની ફરજ પડતા તેનું આરોગ્ય લથડવા લાગ્યું. અંતે આર્થિક અને શારીરિક એના ઉપર અને સામાજિક અસરો પડવા લાગી. આમ ભારતનો સમૃદ્ધ ગૃહ ઉદ્યોગ પડી ભાંગ્યો, કારીગર બેકાર બન્યા અને ગરીબ બનવા લાગ્યા. ત્યારબાદ આગળ ટોપિક આપણે જોઈએ તો થોડું તમે નોટ ડાઉન કરો, ત્યાં સુધીમાં હું આ બાજુ થોડું લખતો જઉં અને સમજાવતો જઉં તમને. મને આ નોટ ડાઉન કરું તો કરો, પછી આપણે લખશું. શરૂ થઈ એટલું પૂછી દીધું મેં અને પુનઃ લખવું. તમે આને કાલ્પનિકમાં લખી લો, ત્યાર પછી આ બાજુ હું પૂછી નાખું. મિત્રો અહીંથી આપણે અટકા છે તો અહીંયાથી આગળ નવા પોઈન્ટની અંદર આપણે જોતા જઈએ કે તેમજ કંપનીના નોકરો એટલું જ નહીં, કંપનીના નોકરો ખાનગી વેપાર કરી
વેપાર કરવા લાગ્યા, એટલે ખાનગી વેપાર કરવા લાગ્યા, જેમાં બંગાળની અંદર બંગાળમાં વણકરો પાસે ટૂંકી મુદતમાં વધુ કાપડ વણવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા, જો આનાકાની કરે તો તેમને તે ફટકા મારવાની અને જેલમાં પૂરવાની સજા કરતા હતા. આ કંપનીની જોબ હતી. અહીં શું કહે છે કે ગૃહોદ્યોગો પડી ભાંગ્યા અને કારીગરો બેકાર અને ગરીબ બન્યા, એટલે એમને કામ કરવાની ફરજ પડી. તો એમાં ઘટના એવી બની કે તેમજ કંપનીના નોકરો ખાનગી વેપાર કરવા લાગ્યા, જેમાં બંગાળની અંદર વણકરો પાસે ટૂંકી મુદતમાં વધુ કાપડ વણવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. જો આનાકાની કરે કે અમે આટલામાં સસ્તા દરે આ વણાટ નહીં કરી આપી તો તેમને ફટકા મારવાની અને જેલમાં પૂરવાની સજા કરતા. આવી કંપનીની જો હુકમીથી ભારતના ગરીબોને, કારીગરોને સસ્તા દરે કામ કરવાની ફરજ પડતા એનું જીવન ધોરણ એકદમ નીચે ઉતરી ગયું હતું. હવે ત્યાર પછી આપણે એમાં આગળ જોઈએ તો આવી કંપનીની જો હુકમીથી એમ કહેવાય કે બંગાળનો સુતરાઉ કાપડ ઉદ્યોગ અને બંગાળનો અને રેશમી કાપડ ઉદ્યોગ પડી ભાંગ્યું. એટલે કહી શકાય કે આવી જોગવાઈને કારણે ધીમે ધીમે સુતરાઉ કાપડ ઉદ્યોગ અને રેશમી કાપડ ઉદ્યોગ, કારણ કે અંગ્રેજો પોતાની એમ કહેવાય પાસે સસ્તા દરે આવી રીતના સુતરાઉ કાપડ, રેશમી કાપડને તૈયાર કરાવતા વણાટકારી કરીને, અને એમ કહેવાય કે બજારની અંદર એના કરતા ટેક્સ વગર સસ્તા દરે ભરવાની ફરજ પાડતા. આથી ભારતની અંદર તૈયાર ઉદ્યોગમાં થયેલા સુતરાઉ કાપડ અને રેશમી કાપડની માંગ ઘટતા આ લોકોને પોતાના ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડી. હવે ત્યાર પછી એમાં જોઈએ તો એમ કહેવાય કે આવા અંગ્રેજ કંપનીના શાસનથી ભારતની અંગ્રેજ કંપનીના
શાસનથી ભારતમાં ખેતી, ગૃહ ઉદ્યોગ અને વેપાર ધંધાને ભારે અસર થઈ. આ થયું કંપનીની અહીંયા સુધીની સામાજિક આર્થિક અસરો. હવે એક વખત એને જોઈ લઈએ આપણે, એટલે આપણે આખા ટોપિક ઓલા સુધારાવાળા છે યાદ રહી જાય કે ભારત દેશ છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વમાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. તો ભારત કંપની શાસનના 100 વર્ષના શાસનમાં કાચો માલ તૈયાર કરનાર અને તૈયાર થયેલો માલ બજારમાં વેચાય એવું એક વેપારનું કેન્દ્ર બજાર બની ગયો. ઈસવીસન 1708 થી 1756 ના સમયમાં બંગાળમાં સૂકો મેવો, સુતરાઉ કાપડ, કાચું રેશમ, મલમલ, ખાંડ અને શણની યુરોપના દેશોમાં વિકાસ કરતું હતું. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળની આર્થિક સ્થિતિ નબળી બની. પ્રાચીન સમયના સ્વાવલંબી અને સમૃદ્ધ ગામડાઓ અન્યાયી મહેસૂલ નીતિને કારણે કેવા બન્યા? ગરીબ અને પરાધીન બન્યા, બીજા ઉપર આધાર રાખનાર થયા. અંગ્રેજ સરકારની આવી અન્યાય જનક નીતિથી ભારતના ગૃહ ઉદ્યોગો પડી માંગ્યા અને કારીગરો વેપાર અને ગરીબ બન્યા. તેમજ કંપનીના નોકરો પર ખાનગી વેપાર કરતા બંગાળની અંદર વણકરો પાસે ટૂંકી મુદતમાં વધુ કાપડ વણવાનો અને સસ્તા દરે કોન્ટ્રાક્ટ લખાવી દેતા. જો આનાકાની કરે તો તેમને તે ફટકા મારવાની અને જેલની સજા કરતા. આવી કંપનીની જોગણીથી બંગાળનો સુતરાઉ કાપડ ઉદ્યોગ અને રેશમી કાપડ ઉદ્યોગ પડી ભાંગ્યો. આવા અંગ્રેજ કંપનીના શાસનથી ભારતની અંદર ખેતી, ગૃહ ઉદ્યોગ અને વેપાર ધંધા ને ભારે નુકસાન થયું. આ મિત્રો કંપનીને આપણે આર્થિક અસરો જોઈ અને તેના વિશેના સુધારાઓ જોયા. હવે તમે એને લખવું હોય, નોટ ડાઉન કરવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ અને એ વિડિયોને ઝૂમ કરી શકો અને ત્યાર પછી તમે લખી શકો છો. લખી